લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનું આયોજન. સુરેન્દ્રનગર ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ત્રિદિવસીય ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજરોજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય મેળો આગામી તારીખ 14 ઓક્ટોબર 2025 સુધી ચાલશે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યદંડક વઢવાણાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા સાંસદ ચંદુભાઈ સિંહોરા, જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર નવનાથ વાહણે ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હસ્તકલા, કટલેરી, કોડિયા, હેન્ડીક્રાફ્ટ, દોરી ગૂંથણ, ઓર્ગેનિક સાબુ, આયુર્વેદિક તેલ, શેમ્પૂ, સાડી, પટોળા, ટાંગલિયા, વણાટકલા, સુશોભનની વસ્તુઓ, શર્ટ, પેન્ટ, ભરત ગૂંથણ, ઇમિટેશન જ્વેલરી, ઓર્ગેનિક ફાર્મિંગની ચીજવસ્તુઓ, એમ્બ્રોઇડરી, પર્સ, બેગ, કોડી, વોલપીસ, તોરણ, સોફા, પટ્ટા તેમજ આસન પટ્ટા, રેશમ પટ્ટાઓ તથા રેશમ પટોળા, ખાણીપીણીના વિવિધ 70 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ મેળામાં નાના બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરીજનોના મનોરંજન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા 14 ઓક્ટોબર સુધી રોજ રાત્રે પઢાર નૃત્ય, હુડો રાસ, મણિયારો રાસ, ગોફ ગૂંથણ, લોક ડાયરો, ધમાલ નૃત્ય તેમજ તેના જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્રને સાકાર કરવા અને આત્મનિર્ભર ભારત નિર્માણના સંકલ્પને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર જે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા, એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત ઝાલાવાડ ફેસ્ટિવલને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો. 70થી વધારે સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. અહીંના સ્થાનિક કારીગરો જે પોતે જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે, અલગ અલગ માટીના વસ્તુઓ છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ છે, એવા અનેક પ્રકારના સ્ટોલ ફૂડ કોર્ટથી લઈ અને નાના બાળકો માટે એને મનોરંજન મળી શકે એના માટેના એક ચિલ્ડ્રન એરિયાથી લઈ અને રોજને રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું જે એક ભવ્ય અને દિવ્ય ઝાલાવાડ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે એનું આજે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિવિધ સ્ટોલની પણ અમે બધા મુલાકાત લીધી. આજના આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, આપણા આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિંહોરા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન અને શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી તેન્દ્રસિંહ ચૌહાણ સહિત સંગઠનના અને ચૂંટાયેલા બધા જ આગેવાનો, અધિકારી, જિલ્લા કલેક્ટર શ્રી વહીવટદાર છે અને એના નેતૃત્વમાં એના મ્યુનિસિપલ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને એની સમગ્ર ટીમે આ ઝાલાવાડ ફેસ્ટિવલ માટે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને હું અભિનંદન આપું છું. આજે એક આપણી વઢવાણ જે હેરિટેજ સિટી છે એનો એક પુસ્તકનું પણ અહીંયા વિમોચન કરવામાં આવ્યું છે અને એ જે આપણો સાંસ્કૃતિક ધરોહર, જે આપણો વારસો છે એને ઉજાગર કરતો, એની માહિતી નવી પેઢીને મળે એના માટે આ પુસ્તક છે એ ખૂબ ઉપયોગી નીવડશે. નમસ્કાર. સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ, લખુમ નારાયણભાઈ ગંગારાભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લા સુરેન્દ્રનગર. આ ઝાલાવાડ સુરેન્દ્રનગરમાં જે ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે 12, 13 અને 14, આજે ઓપનિંગ દિવસ હતો. તો ખરેખર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને સુરેન્દ્રનગર જિલ્લાના આમ જનતા નાગરિકને પૌષ્ટિક આહાર, શુદ્ધ ઝેર મુક્ત આહાર મળી રહે તેના માટે જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ છે તે ખૂબ જ સરાહનીય છે. ખેડૂતોને આમ ખરેખર સમસ્યા સતાવતી હોય છે કે અમારે વેચવા ક્યાં જવું, તો જિલ્લામાં જ અંદર અહીં વેચાય તેવી વ્યવસ્થા કરી અને સારું એવું આયોજન કરેલ છે. મારું નામ અનિલભાઈ છે.
આજે સરકારે સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે દિવાળી પૂર્વે. તે બહુ સારું આયોજન કર્યું છે, જેથી કરીને નાના માણસોને, અમારી જેવા માણસોને એક રોજગારી મળી રહી છે, જે વેચાણ પણ થઈ રહે છે અને સારો એવો કાર્યક્રમ છે. ટાંગલિયાનો આપણે કુર્તી, સાડી ને એવું બધું આપણે વેચ્યું છે. આરાધ્યા ટાંગલિયા.